વડોદરાની 3 ફેક્ટરીઓને તમે કીધું ક્લોઝર, હવે ક્લોઝર એટલે બંધ કરી દેવાની, તો એનાથી ક્લોઝરની નોટિસ હોય સાહેબ, અને પછી પાછું શું હોય, હું રોકી દઉં હું ખાલી સામાન્ય દર્શકોને કહી દઉં, ક્લોઝરની એક નોટિસ આપવામાં આવે, પછી પેલો ખાલી રિપોર્ટ બનાવીને ફાઇલ કરે કન્સલ્ટન્ટ જોડેથી કે આ ક્વેરી હતી, આ હતી, આ હતી, અમે ગેરંટી આપી, આટલું સોર્ટ આઉટ કર્યું, મસ્ત સેટિંગ થાય, એ ફાઇલ પુટઅપ થાય, ક્લોઝર નોટિસ જે હોય એ પછી વિડ્રો થાય, અને કદાચ ક્લોઝ થયું તો પાછું એના પછીથી ફરીથી ફાઇલ બને, ફરીથી ખુલી જાય. અને સાહેબ જો આવું જ હોય, ક્લોઝર નોટિસથી જ બંધ થતું હોત ને તો અત્યાર સુધી બધા પોલ્યુટેડ યુનિટો જ બંધ થયા હોત, પણ નથી થયા, હકીકત છે. રોનકભાઈ, ક્લોઝર નોટિસ આપ્યા પછી એના વીજ જોડાણો કાપી નાખવાની પણ એમને કહેવામાં આવ્યું છે. વીજ જોડાણ કપાઈ જાય પછી તો બંધ થાય ને ફેક્ટરી, એના પહેલા ક્લીન ચીટ અપાઈ જાય પાછી. રોનકભાઈ, યુનાઇટેડ નેશન્સે 13 ગોલ આપ્યા છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના. એમાં આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આ દેશ માટે સૌથી પહેલી જવાબદારી લીધી છે કે અમે ક્લાઇમેટ, એન્વાયરમેન્ટ, ઇકોલોજી અને ક્લીન વોટર, આ 4 મુખ્ય જે વસ્તુઓ છે એની પર ભાર મૂકવામાં આવ્યો છે.